નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ અવયવીકરણ જે 12 નંબરનું પ્રકરણ છે એના સ્વાધ્યાય 12.2 નો દાખલો નંબર 3 સમજવાનો છે. દાખલા નંબર 1 અને 2 ના વિડીયો આગળ મેં બનાવેલા છે. તો ચાલો આજે સમજીએ દાખલો નંબર 3, પદાવલીના અવયવ મેળવો. પહેલી રકમ છે ax વર્ગ વત્તા bx. ઓકે, ચાલો તો સૌથી પહેલા બે પદ આવે આપણે જોવાના. કેટલા પદ છે? બે. બરાબર, આ હું લખતી જઉં છું, આ સ્ટેપ તમારે અનુસરવાના છે. કેટલા પદ છે? તો તમે કહેશો બે. હવે બે પદ હોય ને ત્યારે આપણે એવું ચેક કરવું પડે કે બંને વર્ગો હોવા જોઈએ અને વચ્ચે ઓછાની નિશાની હોવી જોઈએ, પણ અહીંયા એવું કાંઈ નથી. ઓકે, તો અહીંયા આપણે શું કરીશું? જો એવું જ ના હોય તો આપણે શું કરીશું? તો અહીંયાથી જોઈશું કે કઈ બહાર નીકળે છે, એટલે કે સામાન્ય છે ખરું, બંનેમાં હોય એવું. તો બંનેમાં હોય એવું x છે, તો હું x ને બહાર લઈ લઉં. તો હવે જે રકમ છે એને આપણે કૌંસમાં લખવાની છે. તો ચાલો, મને આમાંથી x ને આપણે લઈ લીધું ax વર્ગ, એમાંથી શું લઈ લીધું? x. તો હવે શું વધ્યું? a અને x નો વર્ગ, તો એમાંથી x લઈ લીધો, તો શું વધ્યું? x વત્તા અહીંયાથી bx માંથી x ને ઉપાડી લો તો શું વધે? b. અને આ આપણો શું બની જાય? જવાબ. કારણ કે આની આગળ હવે કઈ સાદુરૂપ અપાઈ શકે એમ નથી. ઓકે, ચાલો હવે અહીંયા આપણે બીજો દાખલો સમજીએ. તો બીજો દાખલો છે 7p વર્ગ પ્લસ 21q વર્ગ. ચાલો પહેલા તો બે પદ. કેટલા પદો છે? બે. તો આપણે શું ચેક કરવાનું? વર્ગો છે ખરા? તો અહીંયા 7 એ કોઈનો વર્ગ નથી, 21 એ કોઈનો વર્ગ નથી, તો અહીંયાથી સ્ટોપ. ચાલો, તો હવે આપણે કરવાના સામાન્ય કાઢવાના. જો વર્ગો ના હોય તો શું કાઢવાનું? સામાન્ય. અને આમાંથી શું સામાન્ય નીકળશે? તો આમાંથી અંક સામાન્ય નીકળશે. જો આ 21 છે ને, એની અંદર 7 તરી 21 7 સમાયેલા છે, તો 7 આમાં પણ છે, આમાં પણ છે, તો 7 ને આપણે લઈ લઈશું 12. તો 7 ને લઈ લીધા 12. જે પણ વધે એને કૌંસમાં મૂકવાનું. આની અંદરથી મેં 7 ઉપાડી દીધા, તો શું વધશે હવે? p વર્ગ વત્તા 21 માંથી 7 લઈ લઉં તો શું વધે? 3q વર્ગ. આ આપણું શું બની ગયું? જવાબ બની જાય છે. એટલે ખૂબ સહેલા દાખલા છે. ચાલો ત્રીજો દાખલો સમજીએ. 2x ની 3 ઘાત વત્તા 2xy વર્ગ વત્તા 2xz નો વર્ગ. ઓકે, આ રીતે આપણને રકમ આપેલી છે. ચાલો હવે મને કહો કેટલા પદો આવ્યા? 3 પદો હોય તો આપણે અહીંયા આમ તો જોઈએ છે કે વર્ગો પહેલું ને છેલ્લું વર્ગ હોવું જોઈએ. જો 3 પદ આવે ને તો પહેલું અને છેલ્લું વર્ગ ચેક કરવો પડે, પણ એવું છે નહીં. તો હવે શું કરીશું? સામાન્ય લઈશું. ચાલો સામાન્ય શું નીકળશે? તો તમે જુઓ 2x બધાની અંદર સમાયેલા છે, તો હું 2x બહાર લઈ લઉં. આની અંદરથી 2x લઈ લીધા, તો શું વધ્યું? x નો વર્ગ વત્તા આની અંદરથી 2x લઈ લઉં તો શું વધે? y નો વર્ગ વત્તા આની અંદરથી 2x લઈ લઉં તો શું વધે? z નો વર્ગ. આ આપણો શું બની ગયો? જવાબ બની જાય છે. ચાલો હવે આપણે ચોથો દાખલો સમજીએ. am વર્ગ વત્તા bm વર્ગ વત્તા bn વર્ગ વત્તા an વર્ગ. ઓકે, ચાલો મને કહો આ પદાવલીમાં કેટલા પદો છે? તો કહેશો 4 પદો છે. 4 છે ને, 1 2 3 4. 4 પદો આવે તો આપણે બે ની જોડી બનાવવાની. પહેલા બરાબર યાદ રાખો, 4 પદો આવે તો બે ની જોડી બનાવવાની. 2 પદો આવે તો વર્ગ ચેક કરવાના. એ બંને પદો વર્ગ છે અને એમની વચ્ચે માઇનસની નિશાની છે. અને 3 પદો આવે તો પહેલું અને છેલ્લું પદ વર્ગ હોય ને એ ખાતરી કરવાની. પણ અહીંયા કેટલા પદો છે? 4 છે, તો આપણે બે ની જોડી બનાવીએ. બે ની જોડી પદોની પુનઃગોઠવણી કરીને પણ બનાવાય
હા, તો જો આ બંને જોડીમાંથી કંઈક સામાન્ય બહાર નીકળે છે એટલે આ બંને પદોની પણ જોડી બનાવાય, અને આમાંથી પણ સામાન્ય બહાર નીકળે છે એટલે આમની પણ જોડી બનાવાય. ઓકે, ચલો મને કહો, આ જોડીને પહેલા આપણે જોઈશું. તો આની અંદર બંને પદોમાં હોય એવું શું છે? એમનો વર્ગ. એમનો વર્ગ લઈ લઈએ 12, તો શું બચશે? એ વત્તા આની અંદરથી એમનો વર્ગ લઈ લઉં તો શું બચશે? બી. ઓકે, ચાલો પછી કઈ નિશાની છે? પ્લસ. તો આપણે મૂકવાના પ્લસ. આની અંદર શું છે? બંનેની અંદર હોય તો એન નો વર્ગ. તો એન ના વર્ગને હું 12 લઈ લઉં તો હવે જે વધે એને કૌંસમાં મૂકવાનું. તો પહેલા શું છે? બી, અને પછી શું છે? એ. બરાબર, એ વત્તા બી, બી વત્તા એ સરખું જ કહેવાય. જો માઇનસની નિશાની હોય તો સરખું ન કહેવાય. એ ઓછા બી, બી ઓછા એ હોય તો સરખું ન કહેવાય. પણ સરવાળા માટે ક્રમનો નિયમ સાચો છે, એટલે એ વત્તા બી લખો કે બી વત્તા એ લખો. તો હવે આપણે ચેક કરી લેવાનું, આ કૌંસ સરખો જ હોવો જોઈએ. સરખો છે એ વત્તા બી, અને એ વત્તા બી જ કહેવાય. બી વત્તા એટલે સરખો છે ને? હા, તો આપણે ક્યાંય ભૂલ કરી નથી. ચાલો, તો જે કૌંસ સરખો આવ્યો છે એને પહેલા લખો, અને જે વધ્યું છે એને બીજા કૌંસમાં લખો. અહીંયા વધ્યા છે એમ વર્ગ વત્તા એન નો વર્ગ. આ આપણા અવયવો આવી ગયા છે. ચાલો હવે આપણે પાંચમો દાખલો સમજીએ. તો પાંચમો દાખલો આવી રીતે છે: LM પ્લસ L પ્લસ M પ્લસ 1. ઓકે, તો અહીંયા આપણે પહેલા તો આનો કૌંસ ખોલી નાખીએ, એટલે LM પ્લસ L નો કૌંસ ખોલીએ પ્લસ M પ્લસ 1 નો કૌંસ. આપણે એ તો છે એટલે M નું M ઉતારી દઈએ. ચાલો મને કહો, કેટલા પદો આવ્યા? 4. 4 પદો આવે તો આપણે બનાવવાની છે 2 ની જોડી. બરાબર, તો આપણે જોડી બનાવીએ છીએ ત્યારે આમ પણ બનાવી શકીએ, LM ને M ની પણ જોડી બનાવી શકીએ, અને LM પ્લસ L છે એની પણ જોડી બનાવી શકીએ. ઓકે, ચાલો મને કહો, આ 2 પદોમાંથી શું બહાર નીકળશે? તો L બંનેમાં છે, તો L ને હું લઈ લઉં બાદ. તો હવે જે વધે એને આપણે લખવાનું છે કૌંસમાં. બરાબર સમજો. તો LM માંથી L લઈ લઉં તો M વધે પ્લસ વધે, અહીંયાથી L બહાર કાઢી દઉં તો કાંઈ ના વધે, એટલે 1 લખવાનો છે. ક્લિયર? પછી કઈ નિશાની છે? પ્લસની. હવે કશું જ આમાંથી, આ જોડીમાંથી તમને કાંઈ જ બહાર નીકળતું લાગે છે? ના. તો આપણે મૂકી દેવાનો 1. કશું જ બહાર ના નીકળે ત્યારે આપણે શું મૂકી દેવાનો? 1. અને અહીંયા લખવાના 1 બહાર કાઢીએ એટલે એનું એ વધે M પ્લસ 1. ચાલો બીજા સ્ટેપમાં આપણે ચેક કરવાનું કે આ ને આ બંને કૌંસ કેવા હોવા જોઈએ? સરખા. તો અહીંયા જોઈશું M પ્લસ 1 કૌંસ સરખો છે એ લખી દો, અને L પ્લસ 1 કૌંસ સરખો છે એને લખી દો, અને આ આપણા આવી ગયા છે અવયવ. ચાલો નવો દાખલો ગણીશું, છઠ્ઠો દાખલો. તો છઠ્ઠો દાખલો આવી રીતે છે: y કૌંસમાં y પ્લસ z પ્લસ 9 y પ્લસ z. જુઓ બાળ મિત્રો, આમાં તમારે બિલકુલ ગભરાવાની જરૂર નથી. આ તો બહુ સિમ્પલ દાખલો છે. અહીંયા પાછા કૌંસને ખોલી ના દેતા. કેમ? કારણ કે આ જે કૌંસ છે ને એ બંનેમાં સરખો આપ્યો છે ને. તો આપણે તો બીજા સ્ટેપમાં અહીંયા આવી ગયા છીએ, જ્યાં કૌંસ સરખા લાવવાનું કામ કરતા હતા એ તો આપણને અહીંયા આપી દીધું છે. તો હવે આપણે શું કરવાનું? તો એ જ કૌંસ એક અવયવ બનશે, અને બીજો જે 12 છે એ y પ્લસ 9 એ કયો અવયવ બનશે? બીજો. આ y પ્લસ z એક અવયવ બન્યો, અને y પ્લસ 9 એ બીજો અવયવ બની ગયો. તો એક જ સ્ટેપમાં આ દાખલો આપણો પૂરો થઈ જાય છે. ચાલો હવે આપણે આગળનો દાખલો સમજીએ, 7મો. 5y વર્ગ ઓછા 20y ઓછા 8z પ્લસ 2yz. ઓકે, ચાલો હવે આને આપણે પદોની પુનઃ ગોઠવણી કરીને જ જવાબ લખવાનો છે. તો અહીંયા આપણે શું કરીશું? તો જુઓ, આપણે જો આ બંનેની ગોઠવણી રાખતા હોઈએ સાથે, કેટલા પદો છે? 4 પદો હોય ને, તો આપણે 2 ની જોડી બનાવવી પડે. આની નાની જોડી બનાવીએ તો અહીંયા જોવાનું, અહીંયા 5
નાનો આંકડો છે અને 20 મોટો આંકડો છે. તો આ જોડીમાં પણ એવી રીતે પદોની આપણે પુનઃગોઠવણી કરવાની. તો અહીંયા લખીશું 5y વર્ગ ઓછા 20y. હવે નાનો આંકડો આગળ છે એટલે આપણે લખીશું +2yz આગળ અને ઓછા 8z ને પાછળ. કેમ? કારણ કે જ્યારે આપણે સામાન્ય કાઢીએ ત્યારે બંને કૌંસ સરખા આવે તે માટે આપણે પદોને આ રીતે ગોઠવી દેવાના છે. ચાલો મને કહો હવે આમાંથી શું બહાર નીકળશે? તો 5 આની અંદર પણ છે અને 5 ચોક 20 એટલે 5 આની અંદર પણ છે, y આની અંદર પણ છે, આની અંદર છે. તો શું બહાર નીકળશે? 5y. ચાલો હવે મને કહો 5y આમાંથી લઈ લઉં તો હવે જે બાકી રહે એ શું વધશે? y. પછી કઈ નિશાની છે? ઓછા. આની અંદરથી 5 લઈ લઉં તો શું બાકી રહેશે? 4 અને y તો જતા રહ્યા એટલે y ઓછા 4 બાકી રહ્યા. અહીંયા કઈ નિશાની છે? પ્લસ. તો પ્લસ મૂકી દેવાની. મને કહો આની અંદરથી શું બહાર નીકળશે? તો z તો આમાં પણ છે, આમાં પણ છે અને બગડો આમાં 4 2 8 થાય ને એટલે 2 આમાં પણ છે, આમાં પણ છે એટલે 2z આપણે બહાર લઈ લેવાના છે. તો 2z ને આપણે બહાર લઈ લઈશું તો વધશે અહીંયા. ચલો આમાંથી 2z લઈ લીધા તો શું વધ્યું? y ઓછા આમાંથી પણ 2z લઈ લઉં તો શું વધશે? 4. ચાલો ખાતરી કરો બંને કૌંસ સરખા આવી ગયા છે. તમે કહેશો હા. તો પછી જે કૌંસ સરખું આવે છે એ એનો શું બની ગયો? એક અવયવ. અને બીજું જે બહાર વધ્યું છે શું વધ્યું છે? 5y વત્તા 2z એ આનો બીજો અવયવ બની ગયો. તો આ રીતે આપણે અવયવો પાડીએ છીએ. ચાલો હવે મને આપણે 8મો દાખલો સમજીએ. તો 8મો દાખલો છે 10ab પ્લસ 4a પ્લસ 5b પ્લસ 2. ઓકે, ચાલો હવે આપણે કેટલા પદો આવ્યા? 4 પદો આવ્યા હોય તો 2 ની જોડી બનાવવી પડે. તો ચાલો આની જ આપણે જોડી બનાવીએ છીએ. આ એક જોડી, આ બીજી જોડી. હવે મને કહો આ જોડીમાંથી શું બહાર નીકળે? તો એ તો છે જ આમાં ને આમાં અને બગડો પણ આમાં છે ને. 2 પંચું 10, 2 દુ 4. તો શું બહાર નીકળશે? 2a. ચાલો 2a લઈ લઉં તો 5b વધે કે ના વધે? 2 પંચું 10 એ b થવા જોઈએ. પ્લસ આમાંથી 2a બહાર લઈ લઉં તો શું વધશે? 2 વધે ને. આપણે અહીંયા ચેક કરી લેવાનું. 2 દુ 4a. ઓકે, તો તમે સાચા છો. ચલો મને કહો અહીંયા કઈ નિશાની છે? પ્લસ. પણ આ જોડીમાંથી કઈ પણ બહાર નીકળે છે ખરું? તમે કહેશો ના નીકળતું હોય તો શું મૂકવાનું? 1 મૂકવાનો. ચાલો હવે જે કૌંસ છે એમનો એમ લખી દો. હવે ચેક કરો બીજા સ્ટેપમાં બંને કૌંસ સરખા આવ્યા છે ખરા? હા. તો એનો એક અવયવ જે સરખો કૌંસ આવે છે એ એનો એક અવયવ અને બીજું જે વધ્યું છે 2a પ્લસ 1 એ એનો બીજો અવયવ થાય છે. ચાલો હવે આપણે 9મો દાખલો સમજીએ. 6xy ઓછા 4y પ્લસ 6 ઓછા 9x. આવું છે. પણ અહીંયા આપણા કેટલા પદો છે? 4 પદો હોય તો આપણે બનાવવાની છે 2 ની જોડી. તો અહીંયા જોડી બનાવીએ છીએ પણ આપણને અહીંયા કેવો આંકડો છે જોડીમાં? આમાં મોટો અને અહીંયા નાનો. તો અહીંયા આપણે પદોની પુનઃગોઠવણી કરીશું. તો અહીંયા મૂકીશું 6xy ઓછા 4y અને ઓછા 9x આગળ અને પ્લસ 6 પાછળ. ઓકે, કારણ કે મોટો આંકડો હંમેશા આગળ આવે અને અહીંયા મોટો છે એટલા માટે 6 અને 4 માં 6 મોટા છે એટલે અહીંયા આ જોડીમાં પણ 9 અને 6 માં 9 મોટા લેવા પડે. આપણે પદોની પુનઃગોઠવણી કરી દીધી. હવે અહીંયા જુઓ. ચલો આ જોડીમાંથી શું બહાર નીકળે? તો અહીંયા 2 તરી 6, 2 દુ 4. ઓકે, તો અહીંયાથી 2y સામાન્ય નીકળે. 2y સામાન્ય લઈ લઉં તો શું વધશે? 3x ઓછા 2y સામાન્ય લઈ લો તો શું વધે? ઓછા 2. ઓકે, ચાલો ક્લિયર. હવે મને કહો કઈ નિશાની છે? ઓછાની. પણ આની અંદર બંનેમાં હોય એવું 3 દુ 6, 3 તરી 9 એટલે તગડો સમાયેલો છે તો તગડો આવશે 12.
ચાલો હવે મને કહો 9 માંથી 3 લઈ લો એટલે 3 તરી 9 એટલે 3x વધે અને હવે બરાબર એલર્ટ થજો. 12 કઈ નિશાની છે? ઓછાની. જો 12 ઓછાની નિશાની હોય ને તો અંદર કૌંસમાં નિશાની બદલવી જ પડે. અહીંયા કઈ નિશાની છે? વત્તા. તો વત્તા શું બનશે? ઓછા. બરાબર ધ્યાનમાં લેજો. આપણે બહાર જો કૌંસની બહાર ઓછાની નિશાની આવે ત્યારે અંદર કૌંસમાં વત્તા હોય તો ઓછા થાય, ઓછા હોય તો વત્તા થાય. તો અહીંયા હવે આપણે વત્તા છે તો શું કરવું પડે? ઓછા. અને અહીંયાથી 6 માંથી 3 લઈ લીધા તો શું વધે? 2. ચાલો હવે આપણે આ સ્ટેપમાં ચેક કરવાનું. આ કૌંસ સરખા આવી ગયા. ઓકે, તો એક જે સરખો આવ્યો છે એ કૌંસ અને બીજું જે વધ્યું છે એ બીજો કૌંસ એનો અવયવ બને છે. તો આ રીતે આપણે દાખલા 3ના અવયવ ખૂબ શાંતિથી ગણવાના છે. ચાલો બાળ મિત્રો, હવે આપણે દાખલો નંબર 4 સમજીએ. અવયવ મેળવો. બધા જ દાખલા અવયવ મેળવવાના છે. તો ચાલો પહેલો દાખલો છે e⁴ ઓછા 2⁴. ચાલો મને કહો કેટલા પદો છે? પહેલો જ પ્રશ્ન શું પૂછવાનો? કેટલા પદો છે? કેટલા પદો છે? 2. બંને વર્ગો છે. બીજો પ્રશ્ન શું પૂછવાનું? વર્ગો છે. વર્ગ હોય તો પછી પ્રશ્ન પૂછવાનો વચ્ચે તફાવત એટલે માઇનસની નિશાની છે. હા, આટલું હોય તો હવે આપણે યાદ કરવાના છે આને a² ઓછા b². તો શું આવશે? બે વર્ગો હોય વચ્ચે માઇનસની નિશાની હોય તો એક કૌંસમાં a વત્તા b, બીજા કૌંસમાં a ઓછા b. આટલું તમારે યાદ રાખવાનું છે. ઓકે, ચાલો હવે આપણે આપણા દાખલા ઉપર આવી જઈએ. તો અહીંયા છે a⁴ ઓછા b⁴. બંને વર્ગો છે, વચ્ચે તફાવત છે. તો ચાલો પહેલા તો આનો વર્ગ બનાવી દઈએ. એટલે a વર્ગનો વર્ગ. અહીંયા પણ વર્ગ બનાવી દઈએ. b વર્ગનો વર્ગ. ઓકે, ચાલો હવે આપણને ખબર છે કે બે વર્ગો હોય અને વચ્ચે તફાવત હોય તો એક કૌંસમાં a² વત્તા b² અને બીજા કૌંસમાં a² ઓછા b². આવું આપણા અવયવ પડે છે. હવે અહીં જો અહીંયા આગળ જોજો. હા, એવું અહીંયાથી દાખલાને સ્ટોપ ના કરી દેતા. ચાલો અહીંયા તો બંને વર્ગો છે પણ વચ્ચે પ્લસની નિશાની છે એટલે એ કૌંસમાં આપણે કશું જ નહીં કરી શકીએ. પણ અહીંયા જુઓ બંને વર્ગો વચ્ચે માઇનસની નિશાની તો પાછા આના અવયવ પડશે. આના પાછા 2 અવયવ પડશે. આમાંથી પાછું એનું અવયવ પડશે. કયા કયા અવયવ? તો a+b, a-b. આટલે સુધી આપણો દાખલો ગણવો પડશે. સમજ પડી ગઈ? તો તમારે અહીંયા સ્ટોપ નથી કરી દેવાનો. જો વર્ગો હોય વચ્ચે માઇનસની નિશાની હોય તો તમારે આ રીતે પાછા એના 2 અવયવ મૂકવા પડે. ચાલો દાખલો નંબર 2 સમજીએ. p⁴ ઓછા 81. પહેલા પ્રશ્ન પૂછવાનો કેટલા પદો છે? 2. બંને વર્ગો છે? તો કહેશે હા. પછી વચ્ચે તફાવતની નિશાની છે? તો કહેશો હા. તો પછી હવે આપણને ખબર છે. ચાલો તો પહેલા આના બનાવી દઈશું વર્ગ. તો p વર્ગનો વર્ગ. 81 એટલે 9 નો વર્ગ. આ રીતે કૌંસમાં લખવાનું. હવે વર્ગ હોય વચ્ચે માઇનસની નિશાની હોય તો આના 2 કૌંસ બનશે. p² વત્તા 9 નો એક કૌંસ અને p² ઓછા 9 નો એક કૌંસ. ઓકે, ચાલો વર્ગો હોય વચ્ચે પ્લસની નિશાની હોય તો એમાં આગળ કંઈ જ નહીં થાય. પણ વર્ગો હોય અને વચ્ચે માઇનસની નિશાની હોય. જો અહીંયા p નો વર્ગ છે અને 9 એટલે કોનો વર્ગ છે? તો 3 નો વર્ગ છે. અહીંયા ખબર ના પડે તો આ રીતે તમે પેન્સિલથી મૂકી દેજો, પછી ભૂસી નાખજો. તો અહીંયા આ વર્ગ છે અને વચ્ચે કઈ નિશાની છે? ઓછાની. તો આના કેટલા કૌંસ બનશે? 2. કેવી રીતે? તો પહેલો બનશે p+3 અને બીજો બનશે p-3. બરાબર ને? તો આટલો આપણો જવાબ આગળ વધારવો પડે. ચાલો હવે આપણે દાખલો નંબર 3 સમજીએ. તો દાખલો નંબર 3 છે x⁴ ઓછા y+z કૌંસની 4. ઓકે,
ચલો હવે આને છે ને આપણે એક સળંગ આટલું બધું મોટું આપણને લખીને આપ્યું છે, પણ આની જગ્યાએ સૌથી પહેલા આને શોર્ટ રૂપ આપી દઈએ અને એમ ધારી દઈએ. એટલે આપણે લખીશું y પ્લસ ઝેડ બરાબર એમ ધારો. તો હવે આનું સ્વરૂપ કેવું બનશે? x ની 4 ઘાત અને આની જગ્યાએ આપણે શું મૂકીશું? m ની 4 ઘાત. બરાબર. હવે ટૂંકું સ્વરૂપ થઈ ગયું. હવે મને કહો કેટલા પદો છે? 2. બંને વર્ગો છે એટલે આપણે કહીશું 2 પદ છે. બંને વર્ગો છે તો કહેશે હા. તફાવત છે તો કહેશે હા. તો હવે શું કરવાનું? તો આના બનાવી દઈએ વર્ગ. x વર્ગનો વર્ગ ઓછા m વર્ગનો વર્ગ. બની ગયા વર્ગો. વર્ગો છે, વચ્ચે તફાવત છે તો એના 2 કૌંસ બનશે. એક x વર્ગ વત્તા m વર્ગનો એક કૌંસ અને એક x વર્ગ ઓછા m વર્ગનો એક કૌંસ. બરાબર. ચાલો મને કહો આ વત્તા વાળા કૌંસમાં તો કશું જ નહીં થાય એટલે આપણે મૂકી દેવો પડશે m નો m. પણ અહીંયા જુઓ પાછા વર્ગો, પાછું માઇનસનું નિશાની, તો હવે શું બનશે? તો એક કૌંસ વત્તાનો, એક કૌંસ ઓછાનો. ઓકે, આટલે સુધી આપણે ગણ્યું. પણ હજુ આપણો દાખલો પૂરો નથી થતો, કારણ કે આપણે તો m ની જગ્યાએ y પ્લસ ઝેડ ધાર્યા હતા. તો હવે જ્યાં m છે ત્યાં પાછું આપણે y પ્લસ ઝેડ મૂકવું પડે. તો અહીંયા જુઓ તો x વર્ગ વત્તા જ્યાં m છે ત્યાં શું મૂકવાનું? y પ્લસ ઝેડ. તો m ની જગ્યાએ મારે y પ્લસ ઝેડ મૂકવા છે. 2 પદ છે એટલે એને મૂકી દેવાના કૌંસમાં અને કૌંસ 12 વર્ગ. એટલે આ એક પહેલો કૌંસ પૂરો. ચાલો અહીંયા આવી જાઓ. અહીંયા x છે પ્લસ m ની જગ્યાએ શું મૂકવાનું? તો y પ્લસ ઝેડ. પાછું અહીંયા આવી જાઓ. x ઓછા m. તો અહીંયા x છે, પછી 12 કઈ નિશાની છે? ઓછા. તો m ની જે કિંમત છે એને આપણે મૂકી દેવાની કૌંસમાં. જો 12 ઓછાકાની નિશાની હોય તો તમારે જે પણ કિંમત છે એને હંમેશા કૌંસમાં મૂકવાની. બરાબર યાદ રાખજો. આ દાખલો થોડો લાંબો બને છે, પણ આવા દાખલા પરીક્ષામાં પૂછાવાની ખૂબ શક્યતા છે, માટે અહીંયા બરાબર ધ્યાનમાં લેજો. ઓકે, ચાલો હજુ આ દાખલામાં પણ આપણે એનું સ્વરૂપ આપવું પડશે. ઓકે, તો અહીંયા x વર્ગ વત્તા ચલો 2 પદ અને ઉપર શું છે? કૌંસ. તો અહીંયા યાદ કરો આવું હતું ને a પ્લસ b નો વર્ગ. તો આના 3 પદ બને. આવો કૌંસ હોય અને કૌંસની 12 વર્ગ હોય તો એના 3 પદ બને. કેવી રીતે? a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ. આવી રીતે 3 પદો આપણે બનાવીએ છીએ. તો અહીંયા પણ જુઓ 2 પદ અને કૌંસ 12 વર્ગ. તો આના 3 પદ બનશે y વર્ગ વત્તા 2yz વત્તા z નો વર્ગ. એટલે આનું કામ પૂરું. ચલો આ કૌંસમાં કઈ જ નહીં થાય એટલે x પ્લસ y પ્લસ z એનું પણ પૂરું. હવે અહીંયા જે છે એને કૌંસને ખોલીએ તો 12 કઈ નિશાની છે? માઇનસની. તો ઓછા y. પણ આ પ્લસ શું થશે? માઇનસ થઈ જશે. જો 12 ઓછાની નિશાની હોય તો કૌંસના અંદરનો પ્લસ એ શું થઈ જાય? માઇનસ થઈ જાય. તો આપણો જવાબ આટલો આવે છે. બરાબર. કદાચ તમે આને નહીં ખોલો, આને આમ નામ રાખશો તો ચાલશે, પણ આ કૌંસ તો તમારે ખોલવો જ પડશે. ઓકે, તો આટલા સુધી તમારે એનો જવાબ લાવવાનો છે. ચાલો હવે આપણે 5મો દાખલો સમજીએ. તો 5મો દાખલો આ રીતે છે. a ની 4 ઘાત ઓછા 2a વર્ગ b વર્ગ વત્તા 2 ની 4 ઘાત. આના આપણે અવયવ મેળવવાના છે. તો અહીંયા તમે જુઓ, પહેલા તો પ્રશ્ન પૂછવાનો કેટલા પદો છે? તમે કહેશો આ તો 3 પદો છે. 3 પદ હોય તો અહીંયા પહેલું અને છેલ્લું પદ વર્ગ હોવા જોઈએ. ચાલો વર્ગ છે, 4 ઘાત એટલે વર્ગ જ કહેવાય. તો તમે કહેશો હા. બરાબર. પછી ત્રીજો પ્રશ્ન પૂછવાનો, પહેલું અને છેલ્લું પદ હંમેશા ધન હોવું જોઈએ. છે? હા, છે ને. ઓકે, તો આવું હોય તો અહીંયા આવી જાઓ. આ રીતે થશે. જો અહીંયા 3 પદો હોય ને તો આ રીતે એનો અવયવ થશે. a પ્લસ b. 3 માંથી આપણે 2 પદો બનાવવાના છે અને કૌંસ 12 વર્ગ મૂકવાનો છે. તો કેવી રીતે? ચાલો તો અહીંયા પહેલા જોવાનું. પહેલું પદ વર્ગ છે એટલે એનો વર્ગ બનાવી દીધો.
હવે છેલ્લું પદ વર્ગ છે એટલે એનો વર્ગ બનાવી દીધો. પછી ઓછા વચ્ચે પહેલા મૂકી દેવાનો બગડો મૂકી અને પહેલું લખવાનું કૌંસમાં પ્રથમ પદ એટલે એ વર્ગ એનું પ્રથમ પદ અને બીજા કૌંસમાં એનું બીજું પદ છેલ્લું પદ એટલે બી વર્ગ મૂકવાનો. હવે ચેક કરો કે ભાઈ એ વર્ગ એટલે 4 ઘાત થઈ ગઈ ઓછા 2a વર્ગ બી વર્ગ મધ્યમ પદ મળી ગયું અને વત્તા 2 ની 4 ઘાત. આવું થાય છે ખરું? જો આવું થાય તો આપણે કૌંસ એનો બનાવવાનો છે 2 પદનો. તો એમાં લખવાનું પ્રથમ પદ પછી જે નિશાની છે માઇનસ છે તો માઇનસ પ્લસ હોય તો પ્લસ અને છેલ્લું પદ બી વર્ગ અને એના બાર પણ શું લખવાનો વર્ગ લખવાનો છે. આ આપણો જવાબ આવે છે. બરાબર ને? ચાલો બાળ મિત્રો, હવે આપણે દાખલો નંબર 5 ગણીશું જેમાં છે પદાવલીના અવયવ મેળવો. ચાલો અહીંયા આ રીતે પદાવલી આપી છે p વર્ગ વત્તા 6p વત્તા 8. કેટલા પદો છે? પહેલો જ પ્રશ્ન પૂછવાનો કેટલા પદો છે એટલે તમે કહેશો 3 પદો છે. 3 પદ હોય તો આપણે પહેલું અને છેલ્લું શું ચેક કરવાનું? વર્ગ હોવા જોઈએ. તો પહેલું તો વર્ગ છે પણ છેલ્લું વર્ગ નથી એટલે આપણે હવે આગળ આના પાછળ બીજી રીત વિચારવાની છે. તો જો વર્ગ ન હોય તો આપણે આ જે છેલ્લું પદ છે ને 8 એના ભાગ પાડવાના. 8ના શું કરવાના? ભાગ પાડવાના. તો 8ના ભાગ એટલે 8 એટલે કોનો ગુણાકાર થાય? તો 8 એટલે 8 એકા 8 એટલે 8 થાય. પછી 4 દુ 8 થાય ને? તો આપણે એવો ગુણાકાર આમાંથી પસંદ કરવાનો કે જેમાં 6 લાવવાના છે. અહીંયા 6 લાવવાના હોય ને એટલે 4 વત્તા 2 નો સરવાળો 6 થાય. તો આપણે 4 દુ 8 ને પસંદ કરવાના. તો અહીંયા જુઓ પહેલા તો કેટલા છે 8 તો 4 ગુણ્યા 2 એટલે 8 આવી જાય. ઓકે અને 4 વત્તા 2 એટલે વચ્ચેનો 6 આવી જાય. 4 વત્તા 2 એટલે વચ્ચેના 6 તો આપણે પસંદ કરવાના છે 4 દુ 8 ને. ઓકે ચાલો હવે આ પસંદ થઈ ગયું. હવે દાખલો કેવી રીતે ગણવાનો બરાબર સમજો. પહેલું પદ p વર્ગ એમનું એમ લખવાનું. હવે કેટલા છે 6p તો 6p માં આપણે શું પસંદ કર્યું? 4 દુ 8 કર્યા ને તો હવે આપણે 6p ની જગ્યાએ આવું લખવાનું કેમ કે 4 વત્તા 2 6 થાય એટલે હવે લખવાના 4p વત્તા 2p ભાગ પાડવાના છે 6p ના. પણ કેવી રીતે? આ 4 દુ 8 થવું જોઈએ તો જ આપણે સાચા છીએ. 6p ના આપણે ભાગ પાડે કયા? 4p વત્તા 2p અને વત્તા છેલ્લું પદ 8 મૂકી દીધું. પણ આ ભાગ કેવી રીતે પડવાના કે 4 દુ શું થવું જોઈએ? 8 થવું જોઈએ. ઓકે ચાલો હવે મને કહો કેટલા પદો આવે? એટલે તમે કહેશો 4 પદો આવ્યા. 4 પદો હોય તો શું કરવાનું? 2 ની જોડી બનાવવાની. તો ચાલો પહેલા બીજાની અને ત્રીજા ચોથાની. તો અહીંયા પહેલી જોડીમાંથી શું બહાર નીકળશે? તો p બહાર નીકળશે. હવે જે વધે એને કૌંસમાં લખો. તો અહીંયા વધ્યો p વર્ગમાંથી p લઈએ એટલે p વત્તામાંથી p લઈ લો એટલે 4. પછી કઈ નિશાની છે? પ્લસ. આ જોડીમાંથી શું બહાર નીકળે? એટલે 2 બહાર નીકળી જાય. તો આમાંથી 2 લઈ લઉં તો વધે p પ્લસ આ 8 છે એમાંથી આપણે 2 લઈ લીધા તો શું વધવું જોઈએ? 4. 4 દુ 8. બરાબર ને? અહીંયા ચેક કરવાનો આપણો કૌંસ સરખો થયો છે ખરો? હા. તો જો કૌંસ સરખો થઈ ગયો હોય તો એક કૌંસ એનો એ જે સરખો છે એ અને બીજો p વત્તા 2 એ એના શું બની જાય છે? અવયવ બની જાય છે. બરાબર ને? તો તમારે આ રીતે જ દાખલા ગણવાના થાય છે. દાખલા નંબર 5 નો બીજો દાખલો આવો છે q વર્ગ ઓછા 10q પ્લસ 21. આપણે પહેલા પ્રશ્ન પૂછવાનો કેટલા પદ આવે એટલે તમે કહેશો 3 પદ. 3 પદ આવ્યા હોય તો પહેલું અને છેલ્લું શું હોવું જોઈએ? વર્ગ હોવું જોઈએ. અહીંયા પહેલું તો વર્ગ છે પણ છેલ્લું વર્ગ નથી એટલે આપણે હવે એ રીતે આગળ વધવાનું નથી. જો આવું ના હોય તો આપણે 21ના ભાગ પાડવાના છે. તો 21 નો ગુણાકાર કોનો ગુણાકાર થાય? તો 21 એકા 21 એટલે 21 થાય અને 7 તરી 21 પણ 21 થાય. બરાબર ને? પણ આપણે કેવો ગુણાકાર પસંદ કરવાનો? તો આપણો સરવાળો શું આવવો જોઈએ? ઋણ 10 આવવો જોઈએ. તો ઋણ 10 માટે ઋણ 7
અને ઋણ 3, આમનો સરવાળો ઋણ 10 થાય ને? ઋણ 10 લાવવાના છે તો ઋણ 7, ઋણ 3 બંને સરખા હોય તો જ એમનો સરવાળો ઋણ 10 થાય. પણ આપણે એ પણ ચેક કરવું પડે કે ઋણ 7 ગુણ્યા ઋણ 3 એટલે 21 થાય છે ખરા? હા, જો બે ઋણ હોય અને એમનો ગુણાકાર કરવામાં આવે તો હંમેશા ધન મળે, એટલે આપણે કમ્પ્લીટ સાચા છીએ. તો ચાલો હવે આપણે દાખલામાં આવી જઈએ. તો અહીંયા લખીશું પહેલું પદ ક્યુ વર્ગ, પછી અહીંયા ઋણ 10 ક્યુ નહીં લખીએ, પણ શું લખીશું? ઋણ 7 ક્યુ ઋણ 3 ક્યુ પ્લસ 21, બરાબર ને? એટલે હવે આપણી પાસે કેટલા પદ આવી ગયા? 4 પદ આવી ગયા હોય તો બે ની જોડી બનાવી દો. આની નાની જોડી અને નાની જોડી. ચાલો, તો આ જોડીમાંથી શું બહાર નીકળશે? ક્યુ બહાર નીકળશે. તો જે વધે એને કૌંસમાં લખો. તો હવે એક ક્યુ લઈ લીધું ક્યુ વર્ગમાંથી, તો હવે વધ્યા ક્યુ ઓછા 7. હવે કઈ બાર નિશાની છે? ઓછાની, તો ઓછા મૂકી દો. ચલો મને કહો આ જોડીમાંથી શું બહાર નીકળે? તો અહીંયા 3 × 7 = 21, એટલે 3 બહાર નીકળી ગયા. 3 બહાર નીકળી ગયો. તો આમાં શું વધ્યું? ક્યુ. ચાલો મને કહો બાળ મિત્રો, બાર કઈ નિશાની આવી? ઓછાની. તો અંદર વધતા શું બનશે? ઓછા. આમાંથી 3 લઈ લીધા તો શું વધ્યું? 7. ચાલો ચેક કરો, આ કૌંસ સરખો આવી ગયો? હા. તો હવે આપણે લખીશું જે સરખો છે એ કૌંસ, અને અહીંયા ક્યુ ઓછા 3 આનો બીજો કૌંસ. આ એના શું બની ગયા છે? અવયવ બની ગયા છે. હવે આપણે દાખલા નંબર 5 નો ત્રીજો દાખલો સમજી લઈએ, એટલે અહીંયા આ પ્રકરણ આપણું પૂરું થાય. તો એ આવી રીતની રકમ છે p² + 6p - 16. ઓકે, ચાલો હવે પહેલા તો કેટલા પદો આવ્યા? એટલે કહેશો કે 3 પદ આવ્યા હોય તો પહેલું અને છેલ્લું તો વર્ગ હોવું જોઈએ. તો પહેલું અને છેલ્લું આપણે જોઈએ વર્ગ તો છે ને, પણ આપણી શરત છે કે છેલ્લું જે પદ છે એ ધન હોવું જોઈએ. એ ધન નથી, બરાબર? આમ તો પહેલું અને છેલ્લું વર્ગ આવે તો 3 પદવાળી આપણે દાખલા બીજી રીતે ગણતા હતા, પણ અહીંયા ધન હોવું જોઈએ, પણ અહીંયા ધન નથી, એટલે પાછું આપણે જે રીત વાપરીએ છીએ એ રીત વાપરવાની છે. તો પછી શું કરવાનું? ઋણ 16 ભાગ પાડવાના છે. પણ ઋણ 16 એટલે આવી રીતે થાય ને ભાઈ, ઋણ 4 ગુણ્યા 4. એક ઋણ હોય તો આપણો ગુણાકાર ઋણ થાય, એટલે ચોગું 16, પણ ઋણ 16 એક પહેલો ભાગ. પછી આવું પણ થાય ને, 8 ગુણ્યા ઋણ 8 ગુણ્યા 2, એટલે એક ઋણ છે એટલે ગુણાકાર ઋણ. તો ચલો, પણ આપણે કેવી રીતના ભાગ પાડવાના? આપણો જવાબ શું આવવો જોઈએ? ધન 6p. તો હવે આપણે આમ મૂકી દઈએ, 8 ગુણ્યા ઋણ 2 મૂકી દઈએ, તો 8p વત્તા ઋણ 2p લખીશું તો આનો જવાબ 6p આવશે. જો એક ઋણ હોય તો આપણો ગુણાકાર ઋણ આવે, અને એક જુદા જુદા નિશાન હોય સરવાળામાં તો બાદબાકી 8માંથી 2 જાય તો 6p અને મોટાનું નિશાન. તો આપણા ભાગ કયા પડશે? 8p વત્તા ઋણ 2p. તો ચાલો અહીંયા મૂકી દઈએ. પહેલા p² વત્તા 8p ઓછા 2p, બરાબર ને? અને ઓછા 16, કારણ કે 8માંથી 2 જાય તો 6 વધે, અને 8 ગુણ્યા ઋણ 2 નો ગુણાકાર ઋણ 16 આવે. એટલે આપણે અહીંયા આ રીતે 4 પદો બનાવી દીધા. 4 પદો બને પછી 2 ની જોડી બનાવો. તો પહેલી જોડીમાંથી શું બહાર નીકળશે? p. ચાલો આમાંથી p લઈ લઉં તો p + 8 વધે ને? મને કહો હવે કઈ નિશાની છે? ઓછાની. આ જોડીમાંથી શું બહાર નીકળે? એટલે કહેશો 2. ચાલો આમાંથી 2 લઈ લઉં તો શું બચશે? અહીંયા p અને 12 શું કાઢ્યું આપણે? ઓછા. તો હવે આ ઓછા શું બનશે? વત્તા. અને અહીંયાથી 2 લઈ લો, 16માંથી 2 લઈ લો તો શું વધે? 8 વધે છે. આપણે શું ચેક કરવાનું? આપણે આ કૌંસ સરખા થયા છે ખરા? હા. તો હવે જે સરખો કૌંસ છે એ એનો એક અવયવ, અને બીજો p - 2 એ એનો બીજો અવયવ. તો આ રીતે આપણે દાખલા ગણવાના છે. તો બાળ મિત્રો, અવયવીકરણ પ્રકરણ થોડું
અઘરું છે, બરાબર. બાળકો વારંવાર એમાં ભૂલ કરે છે અને બધા બાળકો ભૂલી જાય છે. તો અહીંયા મેં આ વિડીયોમાં તમને ખૂબ સરળ રીતે એની સમજ આપી છે. તો તમે ખૂબ શાંતિથી આ વિડીયોને જોજો, ધ્યાનથી જોજો, પ્રેક્ટિસ કરજો, જેથી કરીને તમને પરીક્ષાના કોઈ પણ દાખલામાં મુશ્કેલી ન પડે. અને આ પ્રકરણ એ 9મા અને 10મા ધોરણનો પણ પાયો છે, એટલે આ પ્રકરણને તમે ખૂબ ધ્યાનથી સમજી અને પ્રેક્ટિસ કરજો. ચાલો મળીશું હવે આપણે નવા વિડીયોમાં.